નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. પૃથ્વી પર સમગ્ર પૂર્વ સૃષ્ટિનો અસ્તિત્વ સૂર્ય પર આધારિત છે. સૂર્યપ્રકાશ દ્વારા જે પૃથ્વી પર રહેતા સમુદ્ર નથી, તળાવના પાણીનું વરાળ રૂપમાં ઉદ્વગમન થઈને વરસાદના રૂપમાં પ્રાપ્ત થાય છે. સૂર્યપ્રકાશની મદદથી ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરી શકાય છે. વન સંપત્તિ સૂર્યપ્રકાશની મદદથી પોતાના માટે ખોરાક બનાવી શકે છે. ત્યાર પછી તમે બહારથી ખોરાક પાણી લેવાની જરૂર પડતી નથી. યોગ્ય રીતે સૂર્યપ્રકાશને ગ્રહણ કરવાનું વિજ્ઞાન સમર્થન લેવું પડે છે. સંયોગી ઉમાશંકરે સૂર્યશક્તિ દ્વારા 12 વર્ષ સુધી બહારથી ખોરાક અને પાણી ગ્રહણ કર્યા વિના જીવન પસાર કર્યા છે. તેઓના માર્ગદર્શનમાં વડોદરામાં વિરામ હાઉસ ભાયલી રાયપુરા રોડ ઉપર 3 દિવસની શિબિરનું આયોજન પૂર્ણ થયું છે. શિબિરમાં તેઓએ સૂર્યપ્રકાશને એક ખાસ પદ્ધતિ દ્વારા ગ્રહણ કરવાનું અને થિયરિકલ જ્ઞાન આપ્યું. આ યોગ કોઈ અનુભવીના માર્ગદર્શનમાં જ થઈ શકે. સૂર્યયાગનો ફાયદા સ્વાસ્થ્ય, સંપત્તિ, સમૃદ્ધિમાં વધારો થઈ શકે છે. માનસિક સંતુલન, ભાવનાત્મક અનુકૂળ થઈ શકે છે. કૌટુંબિક જવાબદારી નિભાવવાની ભાવના જાગૃત થાય છે. આધ્યાત્મિક પ્રગતિ થાય છે. આજે સન યોગાનો પ્રોગ્રામ હતો ઉમાશંકર મહારાજજી દ્વારા સન યોગા ઓર્ગેનાઇઝેશન દ્વારા એ નિયુક્ત કરવામાં આવ્યો હતો. અને સન યોગા એટલે સૂર્યપ્રકાશમાંથી કે સૂર્યમાંથી આપણે શક્તિને આરોગ્ય, એમના પ્રેમને, એમના આશીર્વાદને આરોગ્ય. સૂર્ય દેવતા જે લિવિંગ ગોડ માની શકાય છે. અત્યારે આપણે એમની પાસે ડાયરેક્ટ એનર્જી અને આશીર્વાદ લઈએ છીએ. એના માટે સન ગેઝિંગ એટલે કે સૂર્યની સામે જોવાનું રહેશે, એમની સાથે એકરસ થવાનું રહેશે. જેમ આપણે મેડિટેશનમાં આપણી સેલ્ફને યુનિવર્સલ સેલ્ફ સાથે મર્જ કરીએ છીએ, સેમ વે અહીંયા આપણે સન દેવતા સાથે આપણે પોતાને મર્જ કરીએ છીએ અને એમનામાંથી શક્તિ આરોગીએ છીએ. તો એના માટે ઉમાશંકર મહારાજજી આવ્યા છે. દેશના બધા જ ખૂણાથી લોકો આવ્યા છે અને અમે બધા એમની પાસે શીખી રહ્યા છે. એ અમને ટ્રેન કરી રહ્યા છે. રોજે સવારે પહેલાં થોડું સૂક્ષ્મ વ્યાયામ થાય, ડિટોક્સિફિકેશન થાય બોડી, અને પછી અમને આ સન ગેઝિંગનું પ્રેક્ટિસ કરાવવામાં આવે છે. અને પછી દિવસ દરમિયાન એમના લેક્ચર અમે સાંભળીએ છીએ, વ્યાખ્યાન સાંભળીએ છીએ અને અમને નોલેજ બાંટે છે. થેન્ક યુ. અત્યાર સુધી મને પોતાને પર્સનલ લેવલ પર સૂર્યની સામે જોવાથી ડર લાગતો હતો. એવું લાગતું હતું કદાચ આંખને નુકસાન થશે. અને સૂર્ય સનરાઈઝ રોજે જોતા હોય આપણે, એઝ અ હોલ સૂર્યને જોતા હોય, પણ સૂર્યને કેન્દ્રિત કરીને એક બિંદુ તરીકે આરોગીને એમની શક્તિનો આરોગ્ય, તો આપણને પોતાને એનર્જેટિક ફીલ થાય, આખા શરીરમાં એનર્જી ફીલ થાય છે. આ એક સેશન પછી જ એવું લાગે છે કે મેં બહુ જ બધી એનર્જી લઈ લીધી છે અને હું કંઈ પણ કરી શકું છું, જે ધારું એ કરી શકું છું. मैं अभी सन योगा का बेसिक कोर्स चल रहा है. आज दूसरा दिन है और इसका उद्देश्य है जो इंसान का अंदर में फिजिकल, मेंटल, वाइटल, स्पिरिचुअल, इमोशनल, इकोनॉमिकल जो इम्बैलेंस है, जिंदगी का बहुत सारा परेशानी आते हैं, उसको कैसे अपने आप समाधान कर सकते कस्मिक कॉन्शियसनेस के द्वारा, सूरज के द्वारा, इसी का एक ट्रेनिंग चल रहा है. ये प्रोग्राम में कितने लोग शामिल हैं? ये तो ऑर्गेनाइजर को पता है, लेकिन लगभग 80 के ऊपर तो होगा. ये प्रोग्राम कौन से शहर में हुआ है अभी तक? ये तो बहुत सारे इंडिया में भी बहुत सारे शहर में हो चुके हैं, और बाहर कंट्री में, हर कंट्री में इसका कोर्स चल रहा है. तो इसका तो गिनती करके बोलना मुश्किल है. ओके. लोगों का रिस्पांस कैसा आ रहा है? बहुत बढ़िया, बहुत बढ़िया रिस्पॉन्स आ रहा है. साइंस है, साइंस और स्पिरिचुअलिटी को मर्ज करके, साइंस और स्पिरिचुअलिटी दोनों अलग नहीं होती, ये एक ही है. और इसका जो है ये प्रैक्टिकल अनुभूति के द्वारा वो स्टूडेंट लोग अपने आप ही समझ लेते हैं. और उसका रिस्पॉन्स, जैसे मान लो ब्लड कैंसर का जो पेशेंट है, जिसका डॉक्टर ने उसको 2 महीने के केवल लाइफ खींच दिया था, उसको भी वहाँ से जो क्योर हो चुके हैं. लीवर कैंसर का, लंग्स कैंसर का, लिवर सोरोसिस, तो एड्स के ऊपर
ऐसे जो ब्लड प्रेशर ब्लड शुगर का पेशेंट, ये बहुत सारा जो पेशेंट है ये क्योर हो चुके हैं ये सूरज वाला मेडिटेशन के द्वारा। एक तो फिजिकल रिस्पॉन्स तो है ही, उसके साथ साथ मेमोरी पावर बहुत गुना बढ़ जाते हैं, इंटेलेक्ट पावर जो हमारे सेल्फ कॉन्फिडेंस हमारा बहुत गुना बढ़ जाता है, कंसंट्रेशन पावर बढ़ जाता है, इमोशनल इम्बैलेंस भी बहुत सारा हमारा बैलेंस हो जाते। जो साइकोसोमेटिक पेशेंट है, लैक ऑफ द सेल्फ कॉन्फिडेंस, उसका साइकोसोमेटिक से जो पेशेंट का भी समाधान होके उसका जो है कॉन्फिडेंस बन जाते हैं। स्पिरिचुअल ग्रोथ तो है ही माँ जी, इसमें हमारा जो अल्टीमेट जो सोर्स है जहाँ से हमारा लाइफ का शुरुआत हुआ उस तक हम लोगों को कनेक्ट कर देते हैं हमारे अवेयरनेस के द्वारा। મારું નામ ભાવિન કુમાર દવે છે. હું સુરતથી આવું છું. મારી ઉંમર લગભગ 65 વર્ષની આસપાસ છે અને હું ગુરુજીના સ્વામીજીના સંપર્કમાં છેલ્લા 2 વર્ષથી છું. મારી પ્રોફેશનલ જે મારી એક્ટિવિટી હતી મેં છેલ્લા 2 વર્ષથી બંધ કરી છે અને હું બ્રહ્મ સાધનાના માર્ગે શીખી રહ્યો છું. હવે મારા એક મિત્ર દ્વારા હું સ્વામીજીના સંપર્કમાં આવ્યો અને મારી પહેલી શિબિર મેં ગિરનાર પર્વત પર કરી, એડવાન્સ શિબિર પણ મેં ગિરનાર પર્વત પર કરી અને ત્રીજી આ બરોડા આ બધા સાધકો સાથે રહેવા મળે અને એમના સંપર્કમાં રહેવા એટલે હું ત્રીજી વાર આવ્યો છું. મારા અનુભવની વાત કરું તો શબ્દો ઓછા પડશે. બહુ જ અદ્ભુત અનુભવ છે. હું કહી શકું કે એડવાન્સ શિબિરમાં એક વખત થોડાક સમય માટે સમાધિ અવસ્થા અથવા તો એને બીજી ભાષામાં કહીએ તો મૃત્યુને મેં માણ્યું છે. આ સ્ટેજ પર હું પહોંચી ગયો હતો થોડાક સમય માટે. મારી સાધના નિયમિત ચાલુ છે. આ બેઝિકમાં થોડું બેઝિક શરૂઆત છે ઘણી બધી, પણ સૂર્ય સામે જોવું એ એક વસ્તુ છે, એ જોવાનું શરૂઆત છે. એના સિવાય ઘણું બધું યમ નિયમ, આખી ટોટલ જિંદગી જીવન સાત્વિક બની જાય છે, વિચારો બદલાય છે અને જોયા પછી સૂર્યની અંદર તમે ઓતપ્રોત થઈ જાઓ. હું એક સ્પેસિફિક શબ્દ કહું છું અહીંયા, સમર્પણ ભાવના. સમર્પણ ભાવનાથી તમે સૂર્યમય થઈ જાઓ. તમે જે કોઈ ભગવાનને માનતા હોય એના મય થઈ જાઓ. બધું અદ્ભુત છે અને આ શબ્દોમાં કદાચ હું પૂરું ન કહી શકું. આવીને જોવું જ પડે, અનુભવવું પડે. અનુભવ જથી તમને ખ્યાલ આવશે કે ઘણી બધી જગ્યાઓ છે, ઘણા બધા સાધુ સંતો છે, ઘણા બધા આપણા ધર્મ ભગવાન છે, બધા જ એક જ છે, અલ્ટિમેટ એક જ છે. બધા જ રસ્તા ત્યાં જાય છે. મેં આ રસ્તો લીધો છે, મેં બ્રહ્મ સાધનનો રસ્તો લીધો છે, પણ અદ્ભુત આનંદ છે. મારી બધાને નમ્ર વિનંતી છે, એકવાર અનુભવ લો. આજરોજ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત સરકાર છેલ્લા 15 વર્ષમાં અનેક યુનિવર્સિટીમાં લાયકાત વગરના કુલપતિઓની ભાજપ સરકારની નિયુક્તિ કરી વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી તેમજ ગુજરાતની યુનિવર્સિટીમાં જેના લીધે ઉચ્ચ શિક્ષણ ખાડી ગયું છે. આ મુદ્દા પર પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી. કપિલભાઈએ વિગતવાર મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં જે શૈક્ષણિક કાર્યમાં જે આ લોકો જે રાજકારણ લાવીને જે શિક્ષણની અધોગતિ કરી છે એની આપણે વિગતવાર વાત કરી છે. અમે લોકો પણ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી નેતા રહી ચૂક્યા છે, જીએસવીપી રહી ચૂક્યા છે. મારા ખ્યાલથી પદ્મા રામચંદ્રન પછી આ યુનિવર્સિટીમાં મોટાભાગના જેટલા વાઇસ ચાન્સેલર બન્યા એની નિમણૂકોમાં રાજકીય હસ્તક્ષેપ હતો એવું મારું માનવું છે. અને જે રીતે હમણાં અગાઉ કપિલે કીધું કે લોર્ડ ભીખુ પારેખ અને પ્રથમ વાઇસ ચાન્સેલર હંસા મહેતા, શ્રીમતી પદ્મા રામચંદ્રન, આવા બધા વાઇસ ચાન્સેલર હતા. જ્યારે આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં મનોજ સોની જેવા લોકો પણ વાઇસ ચાન્સેલર બન્યા, જેનાથી યુનિવર્સિટીનું નામ અને યુનિવર્સિટીનું સ્તર ઘટ્યું. આપણે સૌ જાણીએ છીએ કે આ મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી વડોદરા આપણા મહારાજાની દેન, અને મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીનું જે એક સ્ટેટસ હતું, રેસિડેન્શિયલ કેરેક્ટર હતું, જે આ યુનિવર્સિટીની હેન્ડબુક એક એવી હેન્ડબુક કે જેને કનૈયાલાલ મુનશી અને ઉમાશંકર દીક્ષિત જેવા લોકો ઓક્સફર્ડ યુનિવર્સિટી અને હાર્વર્ડ યુનિવર્સિટી જેવી યુનિવર્સિટીઓમાં અલગ અલગ
ફરીને એનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યા બાદ આપણી યુનિવર્સિટીનું મહાન યુનિવર્સિટીની હેન્ડબુક બની હતી, જે યુનિવર્સિટીની હેન્ડબુકને આ ગુજરાતની ભાજપ સરકારે પસ્તી બનાવી દીધી. એટલા માટે કહું છું કે આ યુનિવર્સિટીમાં કોમન એક્ટ આવ્યો, અને કોમન એક્ટ આવ્યા પછી આપણે જોઈએ છીએ કે યુનિવર્સિટીની શું દુર્દશા થઈ છે. આમ તો છેલ્લા 5 વર્ષમાં MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની ચૂંટણી બંધ કરાવી દીધી, અને ધીરે ધીરે કોમન એક્ટ બાજુ જે ગયા કોંગ્રેસ પાર્ટી અને યુનિવર્સિટીના જાગૃત સ્ટેન્ડ મેમ્બરોએ આંદોલન કરેલા, આપ સૌ જાણો છો. પરંતુ આ લોકો સત્તામાં અભિમાનના નશામાં આ યુનિવર્સિટીમાં કોમન એક્ટ લઈ આવ્યા. વડોદરાની MS યુનિવર્સિટી હોય કે વડોદરાનું કોર્પોરેશન હોય કે વડોદરાની ડેરી હોય, ભારતીય જનતા પાર્ટીનું જ્યાં જ્યાં શાસન આવ્યું છે આ લોકોએ બધી જગ્યાએ રાજકારણનું પગપેસારો કરીને આ યુનિવર્સિટીનું પણ ભગવાકરણ કરી કાઢ્યું. અને શિક્ષણના નામે આપણે જોઈ રહ્યા છે કે MS યુનિવર્સિટીની શું દશા કરી, અને ખાનગી યુનિવર્સિટીઓને જે પ્રોત્સાહન આપ્યું, એટલે કે શિક્ષણનું ખાનગીકરણ કરવામાં ભારતીય જનતા પાર્ટીનો બહુ મોટો સી ફાળો. કારણ કે ખાનગી યુનિવર્સિટીવાળા પ્રત્યક્ષ ને પરોક્ષ રીતે ભારતીય જનતા પાર્ટીને મદદ કરતા હોય છે, ફંડિંગ કરતા હોય છે. માટે સરકારી શાળાઓ, સરકારી યુનિવર્સિટી પર અંકુશ મૂકી ખાનગીકરણને આ લોકોએ પ્રોત્સાહન આપ્યું. બહુ દુઃખ થાય. આજે વડોદરાના પૂર્વ વિદ્યાર્થી નેતા તરીકે અમે આ યુનિવર્સિટી અમને ઓળખાણ આપી, અમારી માતૃ સંસ્થા, અને આ યુનિવર્સિટીમાં જે વાઇસ ચાન્સેલરની નિમણૂકથી માંડીને બધી જગ્યાએ જે રીતે ગેરરીતો થઈ રહી છે. આજે તમે જુઓ કે આ યુનિવર્સિટીમાં જે વિદ્યાર્થીઓ ભણે છે, કોઈ ફેકલ્ટીમાં સમયસર પરિણામ નથી આપી શકતા. વિદ્યાર્થીઓને પોતાના કારકિર્દીમાં રિઝલ્ટ લેવા માટે પણ આંદોલન કરવું પડે, રજૂઆત કરવી પડે, ડિગ્રી માટે, કોન્વોકેશન માટે રજૂઆત કરવી પડે. બહારની યુનિવર્સિટીમાં જે લોકોને બહાર અભ્યાસ કરવા જવું હોય ત્યારે આ યુનિવર્સિટીના જે પાસ આઉટ થયેલા વિદ્યાર્થીઓને સમયસર ડિગ્રી ના મળે, જેના કારણે એ લોકો આગળ જે બીજા કોર્સમાં એમને પ્રવેશ લેવો હોય ગુજરાતની બહાર કે ભારત દેશની બહાર, ત્યાં પણ એ લોકોને બધી અડચણ ઊભી થાય છે. તો આ યુનિવર્સિટીની જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એના માટે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જવાબદાર છે. કારણ કે જે મહારાજા સયાજીરાવ ગાયકવાડની જે દીર્ઘ દ્રષ્ટિ હતી, અને મહારાજા સયાજીરાવ ગાયકવાડે આ વડોદરા શહેરના અને જિલ્લાના આસપાસના વિદ્યાર્થીઓ રાહત દરે પોતાની કારકિર્દી બનાવી શકે. ગરીબ ઘરનો વિદ્યાર્થી હોય કે મધ્યમ વર્ગનો હોય, આજે દીકરીઓ માટે, છોકરીઓ માટે, જે ગર્લ્સ સ્ટુડન્ટ્સ માટે જે સ્કોલરશીપ હતી, મફત શિક્ષણ જે આપતા હતા, એ બધું તો બહુ જૂની વાત થઈ ગઈ. અત્યારે આ લોકોએ જે વેપારીકરણ કર્યું છે શિક્ષણના નામે, જે ખાનગીકરણ કર્યું છે, જેનાથી આજે ગરીબ અને મધ્યમના વિદ્યાર્થીઓને MS યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવો પણ બહુ અઘરો થઈ ગયો છે. અને આ બધાના કારણે યુનિવર્સિટીની અધોગતિ થઈ છે. ત્યારે આપ સૌ જાણો છો કે અમે લોકો આજે અહીંયા પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી, આપના માધ્યમથી આ ગુજરાતની સરકાર, જે બેરી મૂંગી સરકાર છે, જેમને આ MS યુનિવર્સિટી, જે મહારાજા સયાજીરાવ ગાયકવાડનું, તમે જુઓ કે ભાજપના રાજમાં, ભાજપના શાસનમાં છેલ્લા 30 વર્ષમાં કોર્પોરેશનની અંદર ભ્રષ્ટાચાર કરીને આ વડોદરા શહેર, જે મહારાજા સયાજીરાવ ગાયકવાડની નગરી હતી, આ વડોદરાને ખાડોદરા બનાવ્યું. અને વડોદરાની મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી, જે પણ મહારાજાની દેન હતી, એ કોઈ સરકારની દેન નથી, એ યુનિવર્સિટીને પણ આજે દુર્દશા કરી છે. એના માટે જવાબદાર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે. યુનિવર્સિટીમાંથી GSVP થયા અને વડોદરા શહેરમાં ભાજપના રાજકારણમાં આવ્યા, 2 મેયર બન્યા વડોદરા શહેરમાં. જે યુનિવર્સિટી અમારી માતૃ સંસ્થા છે, માતૃ સંસ્થા માટે પણ અમને તો લાગણી છે, પણ એ લોકોને લાગણી નથી. આજે કેટલાક લોકો મેયરે બની ગયા, ધારાસભ્ય બની ગયા, પણ MS યુનિવર્સિટી માટે બોલવા તૈયાર નથી. MS યુનિવર્સિટીમાં આટલું ખોટું થાય છે ત્યારે બોલવા તૈયાર નથી. જે ધારાસભ્ય હોય વડોદરા શહેરના, એ પણ ભૂતપૂર્વ વિદ્યાર્થી નેતા હતા, પરંતુ પોતાની સરકાર છે એટલે પોતાની સરકાર, ભાજપની જે નીતિ છે કે અદબ પલાટી મોઢે આંગળી, જ્યારે ચૂંટણી આવે ત્યારે વોટ લઈ લેવાના, અને સત્તામાં આવ્યા પછી આ જે વડોદરાની દુર્દશા કરી, મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીની દુર્દશા કરી. અને આપણે તમે જુઓ કે અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં અંદર પણ આંતરિક વિખવાદ જે ચરમ સીમાએ પહોંચ્યો છે. આજે એકબીજા પર જે કીચડ ઉછાળવાનું વાત હોય, આજે ભ્રષ્ટાચારનું એમના જ કાર્યકર્તા, એમના જ આગેવાનો બોલી રહ્યા છે કે આ ભ્રષ્ટાચાર થયો છે, આ ભ્રષ્ટાચાર. હું તો કહું છું આપણા માધ્યમથી કે જે ACB છે, લાંચ રૂશ્વત ડિપાર્ટમેન્ટ, આ લોકોએ તપાસ કરવી જોઈએ કે આ BJPના નેતાઓ સત્તામાં આવ્યા પછી, જેમની પાસે કશું નહોતું, ચૂંટણી જીત્યા પછી રાતોરાત માલામાલ થઈ જાય છે. તમે જુઓ કે સાંસદ હોય કે એમના ચેરમેન હોય કે એમના ધારાસભ્ય હોય, રાતોરાત અલાદીનનો કયો ચિરાગ આવી જાય છે કે એમનો વ્યક્તિગત આટલો વિકાસ થઈ જાય છે. આ ભ્રષ્ટાચાર સિવાય કશું નથી. અને અમે તો આ બાબતે કોંગ્રેસ પાર્ટી અવારનવાર હંમેશા અમે રજૂઆતે કરી છે ને લોકોમાં જાગૃતતા લાવવાનો પણ અમે પ્રયત્ન કર્યો છે. પણ જ્યારે વાત યુનિવર્સિટીની આવે છે ત્યારે અમને બહુ લાગણી છે અને દુઃખ થાય છે
કે આવા લોકો આ યુનિવર્સિટીનું આજે આવી હાલત કરી છે. ત્યારે વડોદરાની જે જાહેર જનતા છે એ પણ સૌ જોઈ રહ્યા છે અને જાણી રહ્યા છે કે ભાજપના શાસનમાં MS યુનિવર્સિટી હોય કે વડોદરા શહેર શું હાલત થઈ છે. ત્યારે આપ મીડિયાના મિત્રો અહીંયા ઉપસ્થિત રહ્યા છો અને અમારી વાતને વડોદરાની પ્રજા સુધી પહોંચાડી રહ્યા છો. આપ સૌનો હું આભાર માનું છું. આપ સૌનો કોઈ પ્રશ્ન હોય તો, કારણ કે આ કોમન એક્ટનો જે પસાર થયું એ વિધાનસભામાં થયું, તો વડોદરા શહેરના જે ધારાસભ્યો જે લોકો MS યુનિવર્સિટી માટે લાગણીની વાત કરતા હોય કે MS યુનિવર્સિટીએ જે ધારાસભ્યોને ઓળખાણ આપી, એક પણ ધારાસભ્ય આ MS યુનિવર્સિટીને બચાવવા માટે બોલ્યા નથી. આપે કીધું કે અમે તો, હું એક કોંગ્રેસના પ્રમુખ તરીકે નહીં પણ MS યુનિવર્સિટીના પૂર્વ GSVP તરીકે, પૂર્વ વિદ્યાર્થી નેતા તરીકે, અને અમે બધા ભેગા થઈને એ સમયે આંદોલન કર્યું. પરંતુ આ લોકો સત્તાના જોરે, સરકારમાં મેજોરિટીના જોરે આ લોકો કશું ના બોલ્યા અને કોમન એક્ટને આવવા દીધો. આ જે ધારાસભ્યો છે વડોદરાના, એ લોકો જવાબદાર છે. આ વડોદરા શહેરના વિદ્યાર્થીઓની કારકિર્દી પર જે પ્રશ્ન મૂક્યો છે, વડોદરા શહેરના ગરીબ અને મધ્યમના વિદ્યાર્થીઓની કારકિર્દી પર જે પ્રશ્ન મૂક્યો છે, એ એના માટે જવાબદાર આ વડોદરા શહેરના ધારાસભ્યો છે, આ વડોદરાના સાંસદ છે, જેમને માતૃ સંસ્થાએ ઓળખાણ આપી, MS યુનિવર્સિટીમાં ભણીને નીકળ્યા, પરંતુ MS યુનિવર્સિટી બચાવમાં એક શબ્દ ના બોલ્યા. આવનારી પેઢી આ વડોદરાના ભાજપના ધારાસભ્યોને, આ સાંસદને કોઈ દિવસ માફ નહીં કરે. છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું વડોદરામાં શાસન છે અને આપ સૌ મીડિયાના મિત્રો પણ જાણો છો કે આ વડોદરા શહેરમાં એક હતું શાસન હોવા છતાં કોર્પોરેટરો ભાજપના છે, ધારાસભ્યો ભાજપના છે, સાંસદ ભાજપના છે, તો પણ વડોદરાનો વિકાસ ના થઈ શક્યો. વિકાસ ભાજપના નેતાઓનો થયો અને આવનાર દિવસોમાં મુદ્દાને લઈને કોંગ્રેસ પાર્ટી આવેદનપત્ર પણ આપશે. અમે દરેક જગ્યાના એ પુરાવા પણ ભેગા કરી રહ્યા છે અને આપ પણ જાણો છો કે શોર્ટ ટાઈમમાં કોણ કેવી રીતે આગળ આવી ગયા. જે ભૂતકાળમાં હું તમને આખી ભારતીય જનતા પાર્ટીની વાત કરી રહ્યો છું. આમાં એ તમામ લોકો જે 30 વર્ષથી સત્તા ભોગવી રહ્યા છે, હું તમને અગાઉ પણ કીધું કે આ વડોદરા શહેરમાં જે લોકો MS યુનિવર્સિટીમાંથી નેતાગીરી કરીને નીકળ્યા અને શહેરમાં રાજકારણમાં આવ્યા, આજે માતૃ સંસ્થા બચાવવામાં એમને કોઈ રસ નથી. અને વડોદરાની કોર્પોરેશનમાં પણ આજે તમે જુઓ કે જે પૂર આવ્યું વડોદરા શહેરમાં, એક વખત નહીં, 2 વખત નહીં, 3 વખત, અને જે વડોદરાની પ્રજાએ ભોગવ્યું છે, આજે પાયાની સુવિધા તો નથી મળતી. તમે વિચાર કરો, અમે કોંગ્રેસ પાર્ટીએ રજૂઆત કરી કે ભાઈ જે વેરો છે એ વેરામાં માફી આપો. કેમ? કારણ કે આ વખતે લોકોને આર્થિક નુકસાન થયું છે. તે છતાં આ લોકો આંખ આડા કાન કરીને જે વેરાની ઉઘરાણી ચાલુ કરી અને આજે પણ પ્રજાને કોઈ રાહત નહીં. આજે પણ વડોદરા શહેરમાં અમુક વિસ્તારો એવા છે જ્યાં કેશડોલ નથી મળી. એટલે આ ભ્રષ્ટાચાર નથી તો શું છે? રોડ રસ્તા, વડોદરામાં રોડના કૌભાંડ થાય, એમાં વડોદરાને ખાડોદરા નામ પડી ગયું. લખોટી ગબડે એવા રોડ આપીશું જગ્યાએ માણસો લખોટીની જેમ ઉછળે એવા રોડ બનાવ્યા. અને આ વડોદરાની જે મહારાજા સયાજીરાવ ગાયકવાડના વડોદરાની જે દુર્દશા કરી, આજે પણ વિશ્વામિત્રીની નદીની આજુબાજુ જે દબાણો છે, જે નરી આંખે જોઈ શકીએ, દબાણો કેમ નથી તોડતા? તે ભ્રષ્ટાચાર નથી. તો આ ભ્રષ્ટાચાર, આ કોન્ક્રીટના જંગલો, સિમેન્ટના બિલ્ડિંગો કોના રાજમાં બન્યા? વિશ્વામિત્રીના પાણી જવાની જગ્યા કોને રોકી? આપ સૌ પણ પ્રેસ મીડિયાના માધ્યમથી બતાવ્યું છે. ત્યારે આવનાર દિવસોમાં તમે પણ તપાસ કરજો કે જે લોકો પહેલાં ચૂંટણી નહોતા લડ્યા, કોઈ ઇલેક્ટેડ નહોતા, ત્યારે શું હતા અને આજે એમની પાસે શું છે. આ બધો પણ તપાસનો વિષય છે. લોકશાહીની ચોથી જાગીર છે મીડિયા. આપ સૌ બધું જાણો છો. આવનાર દિવસોમાં આ બાબતમાં વધુ વિગતવાર અમે ખુલાસા સાથે બોલીશું. કલેન્દુ મહેતા દ્વારા ફાઇન આર્ટ્સ ખાતે ત્રિદિવસીય નિમિત્ત માટે આર્ટ એક્ઝિબિશન રાખવામાં આવ્યું હતું. ગામડાની થીમ પર સુંદર તસવીરો ખુલ્લી પ્રદર્શન મૂકવામાં આવ્યું. મોટી સંખ્યામાં વડોદરાવાસીઓએ તસવીરો નિહાળી હતી. ટોટલ 60 તસવીરો રાખવામાં આવ્યા હતા. વિષ્ણુ રાજપૂત, પરેશ સેવક સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. આજે ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમીના સહયોગથી આ ચિત્રકલાનું એક્ઝિબિશન મેં કર્યું છે. આ મારો પોતાનો વ્યક્તિગત સોલો શો છે. સામાન્ય રીતે નાના સરખા ગામડામાં મારો જન્મ થયો છે, તેથી ગામડાના ઘરો, ગામડાનું લોકજીવન, ગામડાની પ્રકૃતિ, ગામડાના લોકોની રહેણી કહેણી, આને મેં ચિત્રમાં પ્રદર્શિત કરવાનો પ્રયત્ન કર્યો છે. અને શહેરની અંદર ગામડાના રંગરેખાનું લોકોને છે તે ખ્યાલ આવે, એ મારો ખાસ ઉદ્દેશ્ય રહ્યો છે. વાસ્તવિક રિયાલિસ્ટિક કામની સાથે અત્યારે આધુનિક જે કામ, ક્રિએટ વર્ક કરવાનું જે કામ ચાલી રહ્યું છે, એટલે મારા ચિત્રોની અંદર મેં એ પણ કર્યું છે. કલાની સાથે સાથે મનુષ્યને પોતાના જીવનનું અંતિમ લક્ષ્ય એને મેડિટેશન તરફ વાળીને જીવનનું કલ્યાણ કરવાનું હોય છે. તો કલાને મેં સાધનારૂપ બનાવીને એને
પરમેશ્વર તરફ કઈ રીતે આપણે જઈ શકીએ તે કરવાનો પણ મેં પ્રયત્ન કર્યો છે. કલા દ્વારા વિદ્યાર્થીઓને પણ શિક્ષણ આપીને એ પોતાનું જીવન સરસ બનાવી શકે, ભવિષ્યમાં એ પોતાની આર્થિક સ્થિતિને પણ મજબૂત બનાવી શકે તેવી પ્રકારના પ્રયત્નો પણ છેલ્લા 55 વર્ષથી મારી કાર્યકાળ દરમિયાન મેં કર્યું છે અને હજુ એ કામમાં છે તે ચાલુ છે. અત્યારે મારા 76 વર્ષ થયા છે, એટલે આ પેઇન્ટિંગની અંદર 76 ચિત્ર મૂકવામાં છે તે આવ્યા છે. આ એક્ઝિબિશન આજે અહીં આગળ ઓપન થયું છે. ગુજરાતના ખ્યાતનામ ચિત્રકારો અને આ ફાઇન આર્ટના ડીન 95 વર્ષના ઉષાબેન શ્રોફ વગેરે આવ્યા છે અને એવા મહાનુભાવોના હસ્તે આજે એનું ઉદ્ઘાટન થયું છે. એ 11-12 તારીખ સુધી પણ ખુલ્લું રહેશે. એનો ટાઈમ સવારે 11 થી સાંજના 8 વાગ્યા સુધીનો રહેશે. મારું નામ છે કલંદુ પી મહેતા. સુરત જિલ્લાના નાનકડા ગામની અંદર જ્યાં 250 માણસોની વસ્તી હતી ત્યાં મારો જન્મ થયો છે. ભણવા માટે મારે લગભગ 5 કિલોમીટર દૂર સુધી પગપાળા છે તે જવું પડતું. ત્યાં અભ્યાસ કર્યા પછી ઓલ્ડ એસસીસીનો અભ્યાસ પૂરો કર્યા પછી અમદાવાદ ગુજરાત વિદ્યાપીઠની અંદર સ્નાતક BAની પદવી મેળવી. વડોદરાની અંદર નોકરી શરૂ કરી 1970થી. ત્યાર પછી ડ્રોઈંગનો વધુ અભ્યાસ એક્શનલ તરીકે કરીને એની અમારી લાસ્ટ જે પદવી આર્ટ માસ્ટરની આવે છે તે મેં હાંસલ કરી અને આજે વડોદરાની જાણીતી હાઈસ્કૂલ સરદારભાઈ વલ્લભ વિદ્યાલયની અંદર હું સર્વિસ કરું છું. રાવપુરા વિધાનસભા વિસ્તારમાં વોર્ડ નંબર 14માં ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા છેલ્લા 5 દિવસથી આવકના દાખલાનું આયોજન કરવામાં આવ્યું અને આજે સવારે આયુષ્માન કાર્ડ અને બીજી અનેક રીતે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે તેનો લાભ લાભાર્થીઓ સુધી પહોંચે સમાજ દ્વારા અને તેમના સહયોગથી આયોજન કરવામાં આવ્યું હતું. 150થી વધુ લોકોએ આયોજનમાં લાભ લીધો હતો. રાવપુરા વિધાનસભા વિસ્તારમાં વોર્ડ નંબર 14માં ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા છેલ્લા 5 દિવસથી અહીં આવકના દાખલાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આજે સવારે આયુષ્માન કાર્ડ અને બીજી અનેકવિધ જે રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે તેનો લાભ લાભાર્થીઓ સુધી પહોંચે તે માટેનું બ્રાહ્મણ સભા ખાતે તેમના સહયોગથી આ આયોજન કરવામાં આવ્યું. આજના દિવસે અહીંયા 150થી પણ વધારે નાગરિકોને તેમને મળવાપાત્ર લાભોના સર્ટિફિકેટનું વિતરણ થઈ રહ્યું છે
આપના માધ્યમથી તમામ નગરજનોને અને ખાસ કરીને રાવપુરા વિધાનસભા વિસ્તારના નાગરિકોને વિનંતી કરું કે આપને અથવા આપના આજુબાજુમાં કોઈ પણ નાગરિકને મળવાપાત્ર લાભો માટેના સર્ટિફિકેટ કે કાર્ડ જેવા કે આયુષ્યમાન કાર્ડ છે કે આધાર કાર્ડ છે કે જેની પણ જરૂરિયાત હશે આપણા વિસ્તારના સ્થાનિક કાર્યકર્તાઓને કહેશો તો આ જ પ્રકારના કેમ્પ આપણા વિસ્તારમાં પણ થવાના છે. ત્યાં આપને ઘરેથી બોલાવીને ત્યાં તમારે કાર્ડ કાઢી આપવાનું. થેન્ક યુ. આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બરોડા યુથ ફેડરેશન દ્વારા 10,000થી વધુ પતંગો બાળકોને આપવાનું નક્કી કર્યું, જેથી કરીને સરકારી શાળામાં ભણતા બાળકો પતંગ લૂંટવાની જગ્યાએ પતંગ ચગાવવાનો આનંદ લૂંટી શકે તે માટે બરોડા યુથ ફેડરેશન દ્વારા નિઃશુલ્ક પતંગ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિશિષ્ટ ઉપસ્થિતિમાં ચેરમેન શ્રી ઉપસ્થિત રહ્યા હતા. બરોડા યુથ ફેડરેશન દ્વારા દર વર્ષે બાળકોને પતંગ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવે છે, જેના ભાગરૂપે આજે મધ્યવર્તી શાળા ખાતે આ કાર્યક્રમની શરૂઆત માનનીય ચેરમેન શ્રી નિશિતભાઈ દેસાઈ, વાઇસ ચેરમેન શ્રી અંજનાબેન અને સૌની ઉપસ્થિતિમાં આની શરૂઆત કરવામાં આવી છે. કુલ બરોડા યુથ ફેડરેશન 11,000 પતંગનું વિતરણ 2 દિવસની અંદર 3 શાળાઓમાં અને 2 સેવા વસ્તીની અંદર કરવા જઈ રહ્યું છે. તેના ભાગરૂપે એક મેસેજ છે કે બાળકો એ દિવસે પતંગ લૂંટવાના બદલે આ પતંગ આપીને હર્ષોલ ઉલ્લાસનો આ જે તહેવાર છે એ ખૂબ સુંદર રીતે આનંદથી ઉજવે અને એમની નાનકડી ભૂલ એમના પરિવાર માટે કોઈક મોટી મુશ્કેલી ઊભી ના કરે એ દિશામાં બાળકોને મેસેજ આપી અને સૌ નગરજનો, સૌ બાળકો, ભૂલકાઓ ખૂબ સુંદર રીતે આ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરે એક મેસેજ સાથે બરોડા યુથ ફેડરેશન આજે પતંગ વિતરણની સમારોહની શરૂઆત કરવામાં આવી છે. રૂકમિલ શાહ, બરોડા યુથ ફેડરેશન. આગામી ઉત્તરાયણ પર્વને લઈને દરેક બાળકો પતંગ ઉત્સવ માણી શકે તે માટે શહેરના અટલાદરા ખાતે આવેલા સૂર્યમુખી હનુમાન મંદિર ખાતે રાકેશભાઈ ઠાકોર તથા તેમની ટીમ દ્વારા બાળકોને પતંગ, પીપુડા વગેરેનું વિતરણ કરવામાં આવ્યું. ઉત્તરાયણ પર્વને હવે જૂજ દિવસો બાકી છે. ઉત્તરાયણ પર્વની દરેક વર્ગના લોકો ઉજવણી કરતા હોય છે, ત્યારે જરૂરિયાતમંદ પરિવારના બાળકો પણ
પતંગ ઉત્સવનો આનંદ લઈ શકે તે માટે ઇલેક્શન વોર્ડ નંબર 12ના પ્રમુખ રાકેશભાઈ ઠાકોર તથા તેમની ટીમ દ્વારા શહેરના અટલાદરા ખાતે આવેલા સૂર્યમુખી હનુમાન મંદિર ખાતે શનિવારે બાળકોને પતંગ, પીપુડા, દોરી વગેરેનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી તથા તરસાલી સ્થિત મારુતિધામ હનુમાન મંદિરના મુખ્ય એવા ભાગ્યાભાઈ ભગત ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમને આ સેવા કાર્ય માટે રાકેશભાઈ ઠાકોર તથા તેમની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો તથા સૌને ઉત્તરાયણ પર્વની શુભેચ્છા પાઠવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે રાકેશભાઈ ઠાકોર તથા તેમની ટીમ દ્વારા દર શનિવારે સૂર્યમુખી હનુમાન મંદિર ખાતે ભોજન, નાસ્તા સહિતની સેવાઓ આપવામાં આવે છે. જય સિયારામ, જય રણછોડ, જય માતાજી. ખરેખર તો એવું લાગે છે કે આજે હું આ જગ્યાએ હું ધન્ય થઈ ગયો. મને એટલું ખબર ના પડી કે આપણા જ વિસ્તારની અંદર, વડોદરા શહેરની અંદર, નજીકની અંદર આટલો સરસ સેવાના કાર્ય થાય છે. અને રાકેશભાઈ ઠાકોર અને એમની ટીમ જે આખી આ જે કાર્ય કરી રહ્યું છે દાદાના સાનિધ્યની અંદર, તો ખરેખર એમને પણ ધન્યવાદ છે. મા ભગવતીને પ્રાર્થના કે આવી નવી ઉત્તર પ્રગતિ કરજો. આજે જોઈ રહ્યા છે કે ઉત્તરાયણનો પર્વ આવી રહ્યો છે અને ઉત્તરાયણના પર્વ નિમિત્તે જ્યારે બાળકોને મોજ હોય ને તો એ આ પતંગોની મોજ હોય, પીપુડાની મોજ હોય. અને જ્યારે પીપુડા અને પતંગોની મોજ જ્યારે આવા કરાવતા હોય ને તો કહેવાય છે કે સારા કર્મ કર્યા હોય તો આવી સેવાઓ થાય, નવું સંગઠન થાય. તો મા ભગવતીને દાદાને પ્રાર્થના કે રાકેશભાઈ આવા નવા કાર્ય કરતા રહે અને ઉત્તર પ્રગતિ કરતા રહે. દર શનિવારે પાછા એવું નહીં, મનની તો સુવિધા છે પણ પેટની પણ સુવિધા છે. એટલે દર શનિવારે કંઈક અલગ અલગ નાસ્તાની પણ આયોજન કરતા હોય છે. એટલે પેટ ઠરે તો મન ઠરે ને મન ઠરે તો મોજ થાય. અને બાળકોને કિક્યારું તો જોવો, બસ આવી નવી મજા કરાવતા રહે. જય રણછોડ, જય સિયારામ. જય સિયારામ. આજે તારીખ 11 જાન્યુઆરી 2025ના શનિવારના રોજ સૂર્યમુખી હનુમાનજી મંદિરનું જે યુવક મંડળ, મારા વોર્ડ નંબર 12ના પ્રમુખ, યુવાન પ્રમુખ ભાઈ શ્રી રાકેશ ઠાકોર અને એમની ટીમ દ્વારા આમ તો દર શનિવારે અહીંયા ગરીબો માટે ફ્રીમાં નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવે છે, પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવે છે. પરંતુ આજે ખાસ કરીને 14 તારીખે જ્યારે ઉત્તરાયણ છે અને આજુબાજુના વિસ્તારના જે ગરીબ બાળકો છે એ લોકો પણ તહેવાર ઉજવી શકે સારી રીતે, એવા બાળકો માટે પતંગો, પછી ફુગ્ગા અને જે પેલા મ્યુઝિક વાગે પીપુડા, એ બધાનું અમને અહીંયા વિતરણનો કાર્યક્રમ રાખ્યો હતો. મને બોલાયો અહીંયા, એ બદલ એમનો આભાર માનું છું. સાથે બીજા સામાજિક આગેવાનો પણ હતા અને બહુ જ ભગીરથ કાર્ય ભાઈ શ્રી રાકેશ ઠાકોર અને એમની ટીમ દ્વારા કરવામાં આવે છે. દર શનિવારે કરે છે. આજે ખાસ ઉત્તરાયણને ધ્યાનમાં રાખીને આજે અહીંયા ગરીબ બાળકો માટે જે આયોજન કર્યું છે એમને અભિનંદન આપું છું અને આવા સેવા કાર્યો આવનારા દિવસમાં કરતા રહેશે એવી આશા રાખું છું. જય સિયારામ. મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.